મિત્રો, કામરૂ દેશના જંગલમાં એક એવો અદ્ભુત મહેલ છે અને આ મહેલમાં રહે છે કામરૂ દેશની સૌથી શક્તિશાળી રાણી ગાંગી. અને તે તેની શક્તિઓથી હંમેશા તેના રૂપ બદલતી રહે છે. અને મિત્રો, આ ગાંગી તેની શક્તિઓથી એક રૂપ સુંદરી બની અને બીજા દેશના માણસોને છેતરી અને પોતાના મહેલમાં લઈ જાય છે અને પછી તેમને બળદ બનાવી અને તેમની પાસે રાત દિવસ કામ કરાવે છે. અને તેના બનાવેલા માયાવી જંગલમાં આ બધા જ ગુલામોને કેદ કરી અને તેમને રાખવામાં આવ્યા છે. પણ મિત્રો, જ્યારે એકવાર ગાંગી સમડી બની અને પુરુષોની તલાશમાં નીકળે છે અને ત્યાં તેને વેલા બાપાના જેવો જ માતા મેલડીનો એક બાણાદારી ભૂવો મળે છે અને તે ભૂવાને તેના મહેલમાં લઈ જાય છે. અને મિત્રો, તે ગાંગી એ ભૂવાને મહેલમાં લઈ ગયા પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે. તો મિત્રો, જો તમને ભૂતિયાના ભાગ જોઈ અને આનંદ આવતો હોય તો મિત્રો, આ કહાની પણ ભૂતિયાથી કાંઈ કમ નથી. તો મિત્રો, ગાંગીના રોજે રોજ ઇતિહાસ જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો, ગાંગીના નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહેશે. તો મિત્રો, આજથી આપણે આ વાર્તાની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, સરસ મજાની ભૂતિયાના જેવી જ આ વાર્તા છે. તો મિત્રો, તમારો નાનો ભાઈ ગણી અને સપોર્ટ કરજો અને શેર કરજો અને અમારી નવી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, નાનું એવું એક પંખીના માળા જેવડું ગામ છે અને આ ગામમાં ઘણા બધા અલગ અલગ જાતના મજૂર વર્ગના પરિવાર રહે છે. અને આ પરિવારમાં એક એવો પણ પરિવાર રહે છે કે જેમાં બે સગા ભાઈઓ છે અને બંનેના લગ્ન થઈ ગયેલા છે, પણ તેમની પત્નીઓને નાની નાની વાતમાં લડવાનું થતું હતું. તેથી આ બંને ભાઈઓ કંટાળી અને અલગ અલગ રહે છે. ત્યારે મોટો ભાઈ નાના ભાઈથી 2-4 ઘર દૂર રહે છે અને નાનો ભાઈ પોતાના બાપ દાદાનું તૂટેલું ફૂટેલું ઘર છે તેમાં તે પત્ની સાથે રહે છે અને પોતે પતિ પત્ની છે. અને બંને સાથે હળીમળી અને આખો દિવસ કાળી મજૂરી કરે અને બંને સાંજે આવી અને સાથે રાંધે છે અને ખાય છે અને આખા દિવસના થાક્યા પાક્યા રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે. અને આવો આ બે માનવીઓનો રોજનો નિત્યક્રમ છે. અને આમ કરતા કરતા એ બાઈને સારા દિવસો જવા લાગ્યા. તેથી તેનો ધણી હવે એકલો જ રોજ પાડોશીઓના ખેતરમાં મજૂરી કરવા જાય છે અને તેની બાઈ હવે ઘરે રહે છે અને ઘરના કામકાજ સંભાળે છે. અને આમ કરતા કરતા દિવસો, અઠવાડિયા અને મહિના વીત્યા અને આમ કરતા કરતા 9 મહિનાના વાણાવાઈ ગયા. તેથી હવે આ બંને માનવીઓ પોતાના ઘરે એ આવનારા નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે. અને આમ કરતા કરતા 9ની જગ્યાએ આજે 10 મહિના પૂરા થઈ ગયા તો પણ આ બાઈને પ્રસૂતિ નથી થઈ અને એવી ને એવી હાલતમાં છે. તેથી આજુબાજુની બાઈઓ કહે છે કે તું હજુ સુધી આમ ફરે જ છે કે હા? ત્યારે બધી બાઈઓ આ ગરીબ બાઈની મજાક ઉડાડતા કહે છે કે અમને તો લાગે છે કે તારા ઘરે કોઈક ડાકણ જન્મ લેવાની છે અને એટલા માટે જ તું આટલી હેરાન થાય છે. અને એવા ટાણે આ બાઈની જેઠાણી આવે છે અને એ જેઠાણી પણ આ લોકોની સાથે મળીને કહે છે કે મને લાગે છે કે તારા ઘરમાં કોઈક ડાકણ જ જન્મ લેવાની છે. અને આ બધી બાઈઓ જે કહી રહી છે ને એ સાચું જ કહી રહી છે. અને તેથી આ ગામની બાઈઓના આવા મેણા સાંભળી અને આ બાઈને ખૂબ દુઃખ લાગે છે, પણ પોતાના દુઃખની વાત કોને કરે તેની આડોશ પાડોશની બાઈઓ તો તેને નફરત કરે છે અને મોટા ભાઈની પત્નીઓની સાથે તેઓ મળેલી છે. તેથી કોકવાર આ બાઈને લોટ કે અન્ય વસ્તુની જરૂર પડે ને તો હાથમાં વાટકો લઈ અને આખા ગામમાં ફરે ને તો પણ તેને કોઈ વાટકી લોટ નથી આપતું. આવી તેની દુબળી દશા છે અને ગામ તેનું વેરી છે. અને આમ કરતા કરતા અમાસની રાત આવી અને આ અમાસની રાતના લગભગ 12 વાગ્યાના ટકોરે આ બાઈને પ્રસવ પીડા ઉપડી. અને તેથી તે તેના ધણીને કહે છે કે હે સ્વામીનાથ, હું ખૂબ જ હેરાન થાઉં છું અને આ દુઃખ મારાથી સહન થાય એમ નથી. તેથી તમે એક કામ કરો અને આજુબાજુમાં કોઈક બહેનોને બોલાવી લાવો અને
ત્યારે આ ભાઈ દોડ્યો તેના પાડોશીઓના બારણા ખખડાવે છે અને તેમને હાથ જોડીને વિનંતી કરતા કહે છે કે મારી પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી છે તો તેની મદદ કરો, તે ખૂબ હેરાન થાય છે. પણ એ સમયે બધી બાઈઓ આ બાઈની પાસે આવવાની ના પાડે છે. એટલે આ ભાઈ એક ઘરેથી બીજા ઘર, બીજા ઘરેથી ત્રીજા ઘર એમ કરતા કરતા આખા ગામના ઘરોમાં ફરી વળ્યો, પણ આ ભાઈની વારે કોઈ બાઈ આવ્યું નહીં કે કોઈએ તેને સપોર્ટ કર્યો નહીં. તેથી છેલ્લે આ ભાઈ તેના મોટા ભાઈના ઘરે જાય છે અને ત્યાં જઈ અને અડધી રાત્રે બારણું ખખડાવ્યું. તેથી બારણું ખખડતા તેનો મોટો ભાઈ ઉઠી અને આંખો ચોળતો ચોળતો બહાર આવી અને બારણું ખોલે છે અને જુએ છે તો સામે તેનો નાનો ભાઈ બારણે આવેલો છે. તેથી મોટો ભાઈ કહે છે કે ભાઈ બોલ, આમ અડધી રાત્રે અહીંયા આવવાનું કારણ શું છે? કે હે મોટા ભાઈ, મારી પત્નીને પ્રસવની પીડા ઉપડી છે અને તે ખૂબ જ મોટા સંકટમાં છે, માટે તમે ભાભીને મારા ઘરે મોકલો, નહીતર અનર્થ થઈ જશે. અને ત્યારે બારણે આવેલા આ નાના ભાઈની વાત સાંભળી અને મોટો ભાઈ તેની પત્નીને ઉઠાડે છે કે ઉઠ, આપણા ઘરે બહાર નાનો ભાઈ આવ્યો છે. અને ત્યારે એ બાઈ બોલી કે તેઓ આપણા ઘરે શું કામ આવ્યા છે? ત્યારે એ મોટો ભાઈ તેની પત્નીને કહે છે કે નાના ભાઈની પત્નીને પ્રસવ પીડા ઉપડી છે તો અડધી રાત્રે તે હેરાન થાય છે, માટે તે તને લઈ જવા માટે આપણા દ્વારે આવ્યો છે. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો એ બાઈ બોલી કે હું અને એની પાસે જાઉં, અરે નાના, હું એના આંગણે ક્યારેય પગ ના મૂકું. ત્યારે તેનો પતિ કહે છે કે એની હાલત ખૂબ જ ખરાબ છે અને આવા સમયમાં માણસ મરી પણ જાય છે, માટે તને લેવા આવ્યા છે. ત્યારે આટલું સાંભળતા તો એ બાઈ બોલી કે એ કાલે મરતી હોય ને તો હાલ મરી જાય તો પણ મારે શું, અને મારે અને એને હવે કાંઈ લેવા દેવા નથી. અને ત્યારે આટલું સાંભળી મોટો ભાઈ પાછો બહાર આવી અને નાના ભાઈની સામે બે હાથ જોડી અને બોલવા ગયો ને તે પહેલા તો નાનો ભાઈ બોલ્યો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, અને મેં અહીંયા ઊભા ઊભા ભાભીની બધી વાત સાંભળી લીધી છે, અને આજે કદાચ મારી પત્નીને કાંઈ થઈ પણ જાય ને તો ભલે થઈ જતું અને તે ભલે મરી જતી, પણ હવે મારે ભાભીની કોઈ જરૂર નથી, તમારે નિરાતે સૂઈ જાઓ, તમારે આવવાની જરૂર નથી. આટલું કહી નાનો ભાઈ રડતો રડતો ચાલી નીકળ્યો, કેમ કે આજે તે ઘણા બધા ઘરોના દ્વાર ખખડાવ્યા અને આમને આમ 3-4 કલાક બગાડ્યા, પણ કોઈ આ સ્ત્રીની મદદ કરવા તૈયાર થયું નહીં. તેથી કંટાળી અને આ ગરીબ પાછો પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચીને જોયું ને ત્યાં તો એક બાળકના રડવાનો અવાજ તે ગરીબના ઝૂંપડેથી આવ્યો. તેથી તે હરખાઈ અને દોડી અને તેની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેની પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો છે. ત્યારે આ ભાઈ જ્યારે તેની પત્નીની આંખો સામે જુએ છે ને તો તેના ડોળા ફાટી ગયા અને ચોધાર આંસુડે રડવા લાગ્યો. કેમ કે મિત્રો, આ બાઈએ દીકરીને જન્મ તો આપી દીધો છે, પણ જન્મ આપતાની સાથે જ તે મૃત્યુ પામી છે. અને આ બાળકીને જન્મ આપી અને તેની પત્ની તો પરલોક પામી, પણ હવે આ ગરીબડાનું આ દુનિયામાં કોઈ રહ્યું નથી. અને નાની બાળકીને કેવી રીતે રાખવી, કેમ મોટી કરવી, તે રડે તો શું કરવું, કાંઈ જ આ ભાઈને જાણ નથી. અને આમ તે આખી રાત તેની પત્નીની પાસે બેઠો બેઠો રડે છે અને રડતા રડતા સવાર થઈ. અને સવારે જ્યારે આ ગરીબના રડવાનો અવાજ જેના જેના પણ કાને પડ્યો ને અને જેને જેને પણ સાંભળ્યો ને એ આવી અને ભેગા થવા લાગ્યા. અને સવારે જ્યારે આખું ગામ ભેગું થયું ને ત્યારે આ રડતો માણસ બધાને કહેવા લાગ્યો કે રાત્રે મેં તમારા બધાના ઘરે આવી અને બારણા ખખડાવ્યા હતા, પણ તમારા ઘરોમાંથી કોઈએ પણ મારી એક વાત ના સાંભળી. અને કદાચ રાત્રે આ ગામની જો કોઈ એક પણ સ્ત્રી મારી વારે આવી હોત ને તો કદાચ આજે મારી પત્ની પરલોક ના પામી હોત, પણ મારી જોડે હોત. અને તમારા ઉપર વિશ્વાસ કરી અને મેં તમારી પાસે 3 કલાક બગાડ્યા અને ત્યાં સુધી મારી પત્ની ઝૂરી અને મૃત્યુ પામી છે. અને એને મારી સાથે મરતા મરતા કાંઈક વાત પણ
પણ કરવી હશે, કાંઈક સંદેશો પણ મને આપવો હશે, પણ હું અભાગ્યો આ મતલબી ગામની વસ્તીવાદે રહ્યો અને મરતા મરતા મારી પત્નીના છેલ્લા શ્વાસે તેની સાથે પણ હું ના રહી શક્યો. અને ત્યારે આ બધી વાત સાંભળી અને ગામની વસ્તી અને તે ભાઈના મોટા ભાઈ અને તેની પત્ની પણ લાજી મર્યા. અને પછી આ ગરીબ કહે છે કે મારી પત્નીની નનામીને તમે કોઈ હાથ ના લગાવતા, તમે જ મારી પત્નીના હત્યારા છો અને તમે જીવતા માણસને ટેકો નથી આપતા, તો પછી હવે મર્યા પછી તમે ટેકો આપવા શું કામ દોડીને આવો છો? ચાલ્યા જાઓ અત્યારે જ મારા આંગણેથી. અને હે મોટા ભાઈ, તમે અને તમારી પત્ની મને ક્યારે તમારું મોઢું બતાવતા નહીં, નહીતર મારાથી તમને કંઈક કહેવાઈ જશે. બાકી હાલ જ અહીંયાથી ચાલ્યા જાઓ. અને મિત્રો, આમ ગરીબની આવી હાલત આ ગામ લોકોની નિર્દયતાના કારણે જ થઈ છે. અને પછી તો આ ગરીબે એકલા જ સ્મશાનમાં સૈયા ખડકી અને એકલા જ તેની પત્નીને લઈ જઈ અને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરે છે. અને પછી પાછો પોતાના ઘરે આવે છે. અને ઘરે આવી અને તેની દીકરી માટે એક ગાય લાવે છે અને તેનું દૂધ પીવડાવવાનું આ બાળકીને શરૂ કર્યું છે. અને હવે ઘરમાં વધ્યા હોય તો આ બે બાપ બેટી છે અને આ દીકરીનું નામ ગાંગી રાખવામાં આવ્યું છે. અને હવે તો આ ગરીબ જ્યાં પણ કામે જાય ને તેની સાથે આ નાનકડી દીકરીને પણ સાથે લઈ જાય છે અને એક કાંસળીને ઝાડ સાથે બાંધી અને તેમાં આ ગાંગીને સુવડાવે છે અને સાથે તે દૂધ રાખે છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે આ ગાંગીને દૂધ પીવડાવી અને પાછો કામે લાગી જાય છે. અને આમ કરતાં કરતાં હવે તો આ ગાંગીની મા, બાપ, કાકા, કુટુંબ બધું જ આ તેનો બાપ જ છે. બાકી હવે ગાંગીને આ દુનિયામાં કોઈ બીજું સાચવે એવું નથી. અને આમ કરતાં કરતાં દિવસો કહેતા મહિના વીત્યા અને ગાંગી ધીરે ધીરે મોટી થવા લાગી અને હવે તો તે ચાલવા પણ લાગી છે અને તેના બાપુને હવે બાપુ પણ કહેવા લાગી છે. ત્યારે આ બાપનો પ્રેમ તેની દીકરી ગાંગી ઉપર ઉભરાય છે, કેમ કે આ દીકરીનો પૂરેપૂરો ચહેરો તેની માની યાદ તાજી કરાવે છે. અને આમ કરતાં કરતાં મિત્રો, લગભગ આ ગાંગી હવે 5 વર્ષની થઈ ગઈ છે. ત્યારે હવે તો આ ગરીબ ગાંગીને ઘરે એકલી મૂકી અને એક ડબ્બામાં ખાવાનું મૂકી અને એકલો મજૂરી કરવા જાય છે. અને ત્યારે આ એકલી પડેલી ગાંગી જ્યારે ગામની બધી નાની નાની દીકરીઓ રમતી હોય છે ત્યાં તેમની પાસે રમવા જાય છે. ત્યારે આ ગામની દીકરીઓ ભેગી જ્યારે ગાંગી રમવા ગઈ ને ત્યાં તો ગામની બાઈઓ તેને મારે છે અને કહે છે કે તારે અમારી દીકરીઓ ભેગી રમવા આવવાની જરૂર નથી, કેમ કે તું તો એક અભાગણ છે અને જન્મતાની સાથે જ તારી માને તું જીવતી ને જીવતી ભરખી ગઈ હતી, માટે તું અમારા ગામ માટે એક શ્રાપરૂપી છે. અને તારી માં મરી ગઈ ને ત્યારે કદાચ એ માની જગ્યાએ તું મરી ગઈ હોત તો વધારે સારું હતું. અને આમ જ્યારે ગામની બાયું આ ગાંગીને આમ બોલવા લાગીને ત્યારે રડતી રડતી ગાંગી પાછી પોતાના ઘરે આવે છે. અને ઘરે આવી અને તેના બાપુની રાહ જોઈને બેઠી છે. અને જ્યારે તેનો બાપ આવ્યો ને ત્યારે તેને પૂછે છે કે બાપુ, મારી માં કેવી રીતે મરી ગઈ હતી? અને ત્યારે આ બાપ દીકરીની સામે આટલું સાંભળતા તો તેનું દિલ રડી પડ્યું, પણ આંખોમાં એક આંસુ નથી, કારણ કે જો તે રડી પડે ને તો તેની દીકરી પણ રડી પડે એમ છે. માટે તે આડી અવળી વાતો કરી અને દીકરીને આ વાત ભૂલવાડી નાખે છે. પણ મિત્રો, આ ગાંગી એક માયાવી સ્વરૂપ ધારણ ક્યારે કરે છે, કેમ કરે છે અને શું કામ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો, બન્યા રહો અમારી નવી ચેનલ